ઇકોસેલ પોલીસે જીએસટી ચોરીના એક મોટા ગુનામાં નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ વિસ્તારમાંથી ધરપકડ કરી। આ કેસની શરૂઆત વર્ષ 2024માં થઈ હતી અને જ્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદની તપાસના જવાબદારી સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી। તપાસ દરમિયાન ઇકોસેલ પોલીસે સૌપ્રથમ આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની ધરપકડ કરી અને તેની પૂછપરછમાં મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાનું નામ પણ સામે આવ્યું અને જે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલી અને ખોટા બિલો બનાવ્યા હતા અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો પણ કર્યા હતા। આ ગુનામાં આરોપીઓએ કુલ 1814 કરોડ રૂપિયાના ખોટા બિલો તૈયાર કર્યા અને જેના દ્વારા તેઓને મોટા પાયે જીએસટી ચોરી આચરી હતી। તપાસ દરમિયાન આ મોહમ્મદ રઝા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ। આ બે આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ 145 પેઢીઓ થાય છે, આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ।